તમે ઘરમાં કંઈ સમજાવો છો? હા, આ ઘરમાં કંઈ ધ્યાન આપો છો? શું થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો ને? તું કે એ વાત સાચી છે. તું કહેવા હું માગે છે એ હું વર્તી ગયો છું. અરે મને તો એમ હતું કે સાગર કાંઈ કમાતો નથી એટલે એના લગ્ન કરી દેવી, પણ લગ્ન પછી એવો ને એવો જ રહ્યો. હા, સુધારો લાવવાનું કામ જ નથી કરતો. બસ જાણે પેલું કહેવાય ને કે જવાબદારી લેવી જ નથી એમનો એમ જ રહે છે. અને આમાં ને આમાં તો બે ભાઈઓ વચ્ચે ઝઘડા પણ થાય છે. તમે જુઓ છો ને, હવે એ બંનેના ઝઘડા મોટા થાય અને પછી એ ઝઘડા એટલા વધે કે લોકોને ખબર પડે. એવું કંઈ ન થાય ને એટલે કહું છું કે તમે જરા ધ્યાન આપો. અરે હવે હું ધ્યાન આપી તોય મોડું થઈ ગયું છે, કારણ કે નાનો હતો ને જ્યારે ભણતો ને ત્યારે એ કે ને એમ જ હું કરતો ગયો, અને જ્યારે જવાન થયો, કોલેજ એની પૂરી થઈ, છતાંય મેં તો એને ક્યારેય કીધું જ નહીં તું કામે જા. ગુસ્સાથી ક્યારેય કીધું નહીં. બસ ભલે ને આવી નાનો છે ને નાનો કરતાં કરતાં છે ને એ હાથમાંથી હા વયો ગયો. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. એવું જ થયું છે. આપણે એને પહેલાં કંઈ ટોક્યો નહીં ને હવે અત્યારે નથી ટોકતા ને એટલે એ વધારે વિફર્યો છે. હવે એની જવાબદારી, એની બાયડીની જવાબદારી બધી તો કંઈ આપણે ન ઉઠાવીએ ને. હવે એને જવાબદાર બનવું પડે અને આપણે છીએ ત્યાં સુધી. પછી કંઈ અશોક થોડી બધું એનું માથે લેવાનો છે. આવો હાજો હારો દેર હોય એને કોણ રાખે? કે તો ખરા જ ને, આવું મફતના રોટલા નહીં મળે. બીમાર હોય તો વાત અલગ છે, હાલો. છતાંય હું તો કહું આના વખાણ કરવા પડે આ દામીની દીકરીના, કે એને રાખે છે ને સાચવે છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ હવે એને કેમ સમજાવી? કારણ કે સમજવા તૈયાર જ નથી. પણ હવે જો આપણે હાથ પર હાથ ધરીને બેઠા રહીશું ને તો આનો કોઈ નિવેડો નહીં આવે. આપણે કંઈ પણ રીતે સાગરને સીધા રસ્તે લાવવો તો પડશે જ. અને મને લાગે છે કે હવે શબ્દોના બાણ ચલાવવા જ પડશે. બહુ થયું, આપણે બહુ પંપાડી લીધો. આપણને એમ હતું કે સમય જતાં સુધરી જશે, પણ સુધરવાનું નામ નથી લેતો અને ઘરમાં કંકાસ થાય છે. અને ઘરમાં કંકાસ થાય ને એ તો જરાય ન ચાલે. એ વાત તારી બરાબર છે. અરે ઘણીવાર તો મને વિચાર આવે છે કે આને છે ને જુદો કરી દેવાય. એ બી પતિ પત્ની ભલે એનું કરે, પણ જુદા કરીને શું ફાયદો? કહેવાય તો આપણા જ ને, આપણે મળે હેતલનો શું વાકાલો, આ કમાય નહીં તો. અને જુદા કરી દેવી તો એ કમાય છે કાંઈ, તેની પત્નીને ખવડાવે, અને સમાજ શું કહે પાછો? જુદા કરવું એ તો આપણે સપને ન વિચારી શકીએ. જો જુદા થાય ને તો પછી એના છૂટાછેડા જ થાય. હેતલનું શું વાંક? આપણે હેતલની સામે જોઈને પણ આ નિર્ણય નથી લેવાતો. બસ ત્યાં જ હું મજબૂર છું, સમજ્યા? કે બીજાની દીકરીને કંઈ થોડું આપણા દીકરા માટે દુઃખી કરાય છે. એટલે કાંઈક બીજો રસ્તો તો એની પાસે લેવો જ પડશે. એવું લાગે ને તો મારે એને બે લાફા મારવા પડે ને તો બે લાફા મારી. પાછું લાફા મારતા જીવ ન હાલે. હવે આ જવાન દીકરાને લાફો મારવો કેમ? એક તો એના લગ્ન થઈ ગયા છે હવે. સાચી વાત છે. નપાવટ હજી સમજતો નથી, મને તો એ થાય છે. કાંઈ નહીં, કંઈક તો રસ્તો નીકળશે ને. ક્યારેક તો સમજશે ને. ક્યારેક તો એવું થશે ને કે હવે મારે સીધા રસ્તે આવવું પડશે. અને હવે તમે જ એને કડક શબ્દમાં કહી દેજો કે કામ ધંધો તો કરવો જ પડશે, નહીં કરે તો નહીં ચાલે. હા, ભલે મારે છે ને હવે એને કઠોર થવું પડે, કારણ કે અશોક ઉપર કેટલું દબાણ હોય અને વાપરવાના એને આપણે દેવા પડે છે. કાં ભાભી એની કાંઈ ભાભી પાસે માગે, કાં હેતલ કહે કે તારી પાસે કાંઈ આવ્યો હોય ને તારે પિયરવાળા આવ્યો એ આપ. ઘણીવાર એના અશોક પાસે માગે, ઘણીવાર મારી પાસે માગે. હવે આમણામ ભીખ માગીને કેટલા દિવસ કાઢશે? આખી જિંદગી થોડી નીકળે. અને પાછો સે હોશિયાર, પાછો હમણાં ન હોય હોશિયાર, ભણેલો ગણેલો બધી રીતે પાછો એજ્યુકેટેડ ને બધી રીતે રેડી છે, અને છતાંય કમાવું નહીં એટલે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. એજ્યુકેટેડ છે પણ કમાવાનું કામ નથી કરવું. એક બાજુ જોઈને કહીએ ને તો એવું છે કે સાગરને હાડકા હરામ થઈ ગયા છે. મહેનત કરવી નથી ગમતી. સમજી ગયા? બસ એમ જ છે. સવારથી ભાઈ બહાર વયા જાય, ચા નાસ્તો કરીને બહાર વયા જાય, બપોરે આવે જમી લે, પાછો બહાર વયો જાય ને પછી સાંજે હુવા ટાઈમે આવે. કોકને અજાણ્યાને એમ જ લાગે આ બહુ મોટો બિઝનેસમેન છે. થઈ ગઈ છે તૈયાર. હવે ઘરના કામ કરી નાખું અને હેતલ, સાગર તમે શું કરો છો? કંઈ નહીં,
હા, કામ કરવા માટે જતી હતી નીચે. હું શું કહું છું તને, મારે થોડા પૈસાની જરૂર હતી. હા, થોડા પૈસા આપને. પૈસા? હમ. અને મારી પાસે? હા. મારી પાસે કોઈ પૈસા નથી વધ્યા હવે. લે. જેટલા હતા ને એ બધા તમે અત્યાર સુધીમાં બહુ બધા લઈ ગયા છો. અરે કેવી વાતો કરે છે તું. તે મને સાચી. કીધું હતું કે હું તને પૈસા આપીશ, તો પણ પૈસા કેમ નથી આપતી તું મને? અરે પણ મારી પાસે હોય તો આપું ને સાગર પૈસા. અહીંયા કઈ પૈસાના ઝાડવા નથી કે ઝાડ ખંખેરું અને પૈસા પડે નીચે. જો તારે જે કરવું હોય એ કર ને, પણ મને પૈસા આપ. મારે પૈસાની જરૂર છે. અરે તમારે શું કરવા છે પૈસા? અરે જોતા છે, મારે કામ છે, એ માટે માંગુ છું. તમે દર વખતે કંઈકનું કંઈક બહાનું બતાવીને પૈસા લઈ જાઓ છો, પણ કામ તો કોઈ દિવસ જોયું જ નથી. નથી કોઈ દિવસ ઘરમાં વસ્તુ લાવ્યા કે નથી બીજું કંઈ. તો તમે આ પૈસાનું કરો છો શું એ કહેશો? અને રહી વાત આ પૈસાની આટલી બધી જરૂર પડતી હોય ને, તું કમાતા શીખાય. આપણે નોકરી કરીએ ને તો દર મહિને પગાર આપણા ખાતામાં જ આવે. તો આવી રીતના ભિખારીની જેમ કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે સાગર. બસ હા હેતલ, આજકાલ તારી જીભડી બહુ હાલવા માંડી છે. તું શું કરું? થોડી જીભડીને તારા મોઢામાં રાખ ને, એમાં જ તારી માટે ભલાઈ છે. કંટાળી ગઈ છું સાગર હું તમારાથી. એકદમ કંટાળી ગઈ છું. ઘરના લોકો પણ તમને સમજાવવાની કોશિશ નથી કરતા. બસ કામ ધંધો કરવો નહીં, પૈસા ઉડાડવા, દારૂ પીને આવવું, જુગાર રમવા, આ બધા ધંધા ક્યાંથી શીખી આવ્યા તમે? જ્યારે લગ્ન કર્યા ત્યારે તો બહુ સારા સારા હતા. જો એ પંચાયત કરવાની તારે જરૂર નથી. અને જો આટલી બધી જ ભી પડતી હોય ને તો ઘર ભેગી ના થાવ. અહીંયા કાંઈ જરૂર નથી તમારે. ખબર છે કે ઘરે કોઈ બોલાવે એમ નથી એટલા માટે જ તો આવી ધમકી આપો છો ને. હા તે આપે જ ને, ધમકી આપે જ, કારણ કે કંઈ કામના નથી તમે. જો તમે બે પૈસા રળી ના શકતા હોય ને તો શું કામના તમે? અરે વાહ, એટલે કમાવા મારે જવાનું ને જલસા તમારે કરવાના. હા તો સારો નિયમ કહેવાય. વાહ ભાઈ વાહ, પહેલી વાર જોયું આવું. જુઓ, અત્યાર સુધીમાં મેં તમને ઘણા બધા પૈસા આપી દીધા છે. પૂછી શકું કે એ પૈસાનું તમે શું કર્યું? એ પૂછવાવાળી તું છે કોણ હે? તમારી વાઈફ. હું તારો પતિ છું. આ બધા પ્રશ્નો છે ને મારે તને કરવા છું, તારે મને નહીં. હું તમારી જેમ પૈસા ઉડાડવા નથી જતી ને સાગર. જો હું પૈસા ઉડાડું, કોઈને આપી દઉં કે ગમે તે કર, એ મારો પ્રશ્ન છે, એ તારો પ્રશ્ન નથી. તું તારા મતલબથી મતલબ રાખ. હા તો પછી વારંવાર આમ બાયુ પાસે હાથ લાંબા કરવામાં પણ તમને શરમ થવી જોઈએ. નથી આવતી મને શરમ. શરમ હોત તો સૂઈ જોઈતું હતું ને. અને આમ પણ તમે જો હવે આવો ને આવો વ્યવહાર કરશો ને તો પછી મને એવું લાગે છે કે આપણે છૂટું જ થવું જોઈશે. હા તો છૂટું થઈ જા. કલ કરે સો આજ કરે, આજ કરે સો વાહ, અત્યારે સાંભળો. ને અત્યારે છૂટી થઈ જા. સાચું કહું ને તો તમે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છો. મજબૂરી? હા, અરે મજબૂરી તો મારી છે કે મારા ગળે બંધાણી છો તું. મજબૂરી પણ મારી છે કે હું ક્યાંય જઈ નથી શકતી. નકર તો આ તમારી જેવાની સાથે તો 1 મિનિટ પણ કોઈ ના રહી શકે. હદ છે. હું કેટલું સહન કરું છું તમને એ તો મારું મન જ જાણે છે. સહન તું નહીં, પણ હું તને કરી રહ્યો છું અત્યારે તો. જુઓ સાગર, મારે તમારી સાથે ખોટી મગજમારી નથી કરવી, ખોટી લપન છપ્પન નથી કરવી. હા તો કઈ વાંધો નહીં, આપી દે પૈસા. મને અરે! પણ મગજમારી કરવાનો કોઈ રસ નથી. હું તમને એમ કહું છું કે હા પેલા જોશના કાકી એમણે તમારા માટે જોબ ગોતી છે સારી એવી, તો તમે ત્યાં જઈ આવો ને અને જાણો ને કેવું છે શું નહીં. અને જો કદાચ તમને ફાવી જાય ને તો ત્યાં જ સેટ થઈ જાઓ. હવે જો- તું મારી માટે જોબ લાવીશ, તું મને શીખવાડીશ કે મારે શું કરવું અને શું નહીં. તો પછી તમે કંઈ નથી કરતા તો શું કરવાનું? અરે ધંધો તો કરવો જોઈએ ને. આજે આપણે બે છીએ, કાલે આપણું બાળક આવશે તો એને કઈ રીતે સાચવશો તમે? જો એ બધું હું જોઈ લઈશ. હા, તને જેટલું કરવામાં, તેને જેટલું કહેવામાં આવે ને એટલું કરો આપણે. નથી, મારી પાસે પૈસા પણ નથી અને ઘરેણાં પણ નથી. સમજ્યા? હા, એક મંગળસૂત્ર વધ્યું છે. તમે કહેતા હોય ને તો આ આપી દો. લાવો, મને કંઈ વાંધો નથી. શરમ કરો ને. થોડીક પણ શરમ જેવી જાત નથી તમારામાં? નથી, જરાય નથી. એક કામ કરીએ આપણે, મંગળસૂત્ર પછી ક્યારેક રાખીશું. આ ચેન છે ને, સાગર, સાગર એક જ છે. કીધું ને તને. સાગર છોડો. અત્યાર પૂરતું તો આનાથી કામ ચાલી જશે. સાગર, અત્યાર સુધીમાં તમે મારા બધા જ ઘરેણાં એક એક કરીને વેચી દીધા છે. હા,
છેલ્લો એક જ ચેન રહ્યો છે. લાવ નથી આપવો. સાગર, જુઓ હું તમારા હાથ જોડું છું. આપી દો ને નહીં મળે તને. સાગર. આ આપણા પહેલા જ્યાં સુધી પૈસા ને તારા ઘરેણા વાપરું છું ને ત્યાં સુધી સારું છે. એવું ના બને કે કોઈક વાર મારે તને જ દઈ દેવી. સાગર, સાગર, મારી રે. ઝાલર તારા વાગે છે, ઝૂમ ઝૂમ ઝૂમ. ઝાલર તારા વાગે છે. જામિની શું કરશો? વાસણ મૂકવા આવી હતી. કામ હતું? તમે હા. બહાર કાં હોય આવ્યા? ચા નાસ્તો થઈ જ ગયો છે, હાલો આપી તું. ના ના, ચા નાસ્તો હું પછી કરી, પણ મારે તારું થોડુંક કામ છે. થોડુંક કામ છે? બોલો ને, શું કામ છે? હા, હા, તમે છે ને કામમાંથી તો મને નવરી જ નથી થવા દેતા. આ જ્યારે જોઉં ને ત્યારે કામનું લિસ્ટ આપી દો છો. દામિની આ કર, તે કર, પેલું કર, ફલાણું કર. અરે માણસ છું, આ ઘડીક છે ને મને શાંતિ નથી લેવા દેતા તમે. હા, શાંતિ નથી લેવા દેતો ને, એ બધું આગળ સાંભળે ને બસ તને શાંતિ થઈ જાય. આ મમ્મી બોલાવે છે મને? કદાચ એક બોલાવે મિનિટ, છે. કોઈ નથી બોલાવતું, સમજી? આ ઊભી રહી, કીધું ને તને. ઊભી જ તો છું. ક્યાં બેસી ગઈ? હવે હું છે ને તને જે પૂછું એનો મને જવાબ આપજે. બોલો ને મારા પતિ પરમેશ્વર. હા, આ સાગરને તેજ પૈસા આપ્યા હતા ને? પૈસા? આ કેવા પૈસા? કોના પૈસા? શું કામ પૈસા? ક્યાંથી આવ્યા પૈસા? હું કોઈ પૈસાને નથી ઓળખતી. ના. સો જે વાત હોય હાસે હાસે કહી દે, નહીતર પછી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. અશોક, હા. મારે શું કામ કોઈને પૈસા આપવા જોઈએ? મેં કોઈને પૈસા નથી આપ્યા, ખાસ કરીને સાગરભાઈને તો જરાય નહીં. નથી આપ્યા. હવે હાસુ બોલશો કે? હા, હાસુ બોલવું છે કે નહીં? ખીજાતા નહીં તમે હા, તો કહો. નહીં ખીજાવ, બોલ. આપ્યા છે. શું જરૂર હતી તારે? હે, એને પૈસા દેવાની તારે શું જરૂર હતી? એમની પાસે પૈસા નહોતા એટલે તો આપ્યા. નહોતા તો એને ભગવાને બે હાથ આપ્યા જ છે ને, કામ કરવા ન જઈએ કે ઈ? તમે મને કીધું તું કે તમે ગુસ્સો નહીં કરો. ગુસ્સો નહીં કરે, કાક તો એને છે ને તેજ બગાડ્યો છે. મેં શું કામ બગાડ્યા ભાઈ? હું કોઈને શું કામ બગાડું? મેં કોઈને બગાડ્યા નથી હો. અને પૈસા તો મેં એટલા આપ્યા કે એમને છે ને પૈસાની જરૂર હતી. એમની પાસે ઠામુકા પૈસા નહોતા. આ માણસ પાસે ખીચામાં 200-500 રૂપિયા તો હોવા જોઈએ કે નહીં? હા, પૈસા હોવા જોઈએ, હું માનું છું, પણ પૈસા હાટું છે ને કંઈક માણસને કામય કરવું પડે. હા તો કરશે ને. એમને આ વખતે મને કહ્યું છે કે ભાભી હવે છે ને હું કોઈ પાસે પૈસા નહીં માંગુ, હવેથી છે ને હું કામ ધંધો કરવાનું ચાલુ કરી દઉં. દર વખતે એ આ કહે છે, સમજી? અને ગઈ વખતે તે પૈસા આપ્યા તો એ તને ના પાડી હતી કે તું હવે સાગરને પૈસા નહીં આપતી, અને તે નાય પાડી હતી કે હવે હું કોઈ દિવસ નહીં આપું, તો એ પાછા આપ્યા ને. છેલ્લી વાર છે ને, હવે ક્યાં આપવાની છું? અને મમ્મી પપ્પાને એમને કહ્યું હતું પણ એ લોકોએ પૈસા ન આપ્યા. તમારી પાસે તો પૈસા માગી ન શકે, તમે ગુસ્સો કરો અને રહી એની બૈરી તો એ તો એમે પૈસા નથી આપવાની. એટલે મને દઈ આવી ગઈ ને મેં આપી દીધા. તારે એટલું બધું સારું બનવાની શું જરૂર હતી એ કે મને? કંઈક ઇમરજન્સી આવી તો અરે રસ્તામાં કંઈક થઈ ગયું હોય તો માણસ પાસે પૈસા હોય કે નહીં તો સારું પડે એમ. કાંઈ સારું ન પડે, સમજી? અને જો મારી વાત સાંભળ, આ છે ને આ વાત મને જરી કંઈ નથી ગમી. એટલે તારે જો આ શાંતિથી આ ઘરમાં રહેવું હોય ને તો હવે આ ધંધા બંધ કર. એને પૈસા દેમાં, એને વધારે બગાડમાં. બોલો, આ બીજાના ચક્કરમાં છે ને મારી વાત લાગે છે. સારું, હવે નહીં આપું પૈસા. અને રહી સુધરવાની વાત તો સુધરી જશે, એમનામાં બુદ્ધિ આવશે, ભાન આવશે ને એટલે સુધરી જશે. નો સુધરે એ તો આમને આમ પૈસા આપ્યા કર તો છે ને કોઈ માણા ન સુધરે, કારણ કે એટલું જ એને જોતું હોય, મને પૈસા આપે ને હું વાપરી નાખું. અશોક, આપણે સોસાયટીમાં ઊભા છીએ, આપણા ઘરની બહાર જો તો ખરી આ તો બધા સોસાયટી વાળાને ખબર પડે ને કે મારો ભાઈ કેવો છે. ગુસ્સો નથી કરતા, એ તો એમનો હસમુખ્યો સ્વભાવ છે એવો. જો
આ બધા સામું જોવે છે મારી કેવી ઇજ્જત જશે. તો ઇજ્જત જાય એની કરતા તું પૈસા ન આપતી હોય તો હું વાંધો છે? કીધું તો ખરા નહીં આપું. હા તો હવે છે ને પૈસા નહીં આપતી, નકર હારા વાત નહીં રહે હો. નહીં આપું. હા જા હવે. બોલો પપ્પા, શું કામ બોલાવ્યું મને અહીંયા? તું આ તારી આંખે જોશો ને હું આમાં કેટલી મહેનત કરું છું, કેટલું કામ કરું છું એ, અને તને એમ નથી થતું કે હું કંઈક કામ કરું? જુઓ પપ્પા, મેં તમને પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મારે કામ કરવું જ છે. મને કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ જ્યારે મેં વિચાર્યું છે ને એ કામ મળે ને ત્યારે, કારણ કે મને છે ને આ બધા ચાલુ ચિલ્લર જેવા કામ કરવામાં કોઈ રસ નથી. હું તો એવું કામ કરવા માગું છું કે જેમાં થોડોક સમય કામ કરો ને એટલે રિઝલ્ટ તમને સામે દેખાય. જો કામ છે ને કોઈ ચીલા ચાલુ ન હોય, અને કામને છે ને આપણે મનગમતું કામ કરવું પડે. કામ ગમે એવું હોય પણ એને મનગમતું કરવાની જવાબદારી આપણી હોય. આપણે એમાં ઓતપ્રોત થવી, એમાં રસ લેવી તો કામ છે ને આપણે ઓટોમેટિક મળે ગમમાં. જો પપ્પા, મારે છે ને આ ગધેડાની જેમ ખોટી મહેનતો નથી કરવી, સ્માર્ટ વર્ક કરવું છે. નહીંતર તો હા ઓલું આખી જિંદગી મહેનત કરીને કંટાળી જાઉં ને તો પણ હાથમાં 5 રૂપિયા પણ ના આવે. આમ જો આ જે માણસ સફળ થયું ને, જેણે પ્રગતિ કરી હોય ને એને તું પૂછી જોજે ને, એની આત્મકથાઓ બધી વાંચે છે, એ લોકોએ પુષ્કળ મહેનત કરી હોય. અને આમ જો એ લોકોએ તો રોડ રસ્તા હોય ને સાફ કર્યા હોય, કોકના ઘરમાં નોકર રહ્યા હોય, એવા બધાય નાના મોટા એણે કામ કર્યા હોય અને પછી જ એણે પ્રગતિ કરી હોય. કાંઈ એમણામ કોઈને અગાસી ઉપર કોઈ નથી વયું જતું. દાદરે પગથિયે દાદર ચડાય અને ત્યારે એ આવે છે આ ઉપર અગાસી. હા હા, સાચી વાત તમારી, એકદમ સાચી વાત છે તમારી. પણ મારે જે દાદરો ચડવો છે ને એનું સરનામું જીવને મળ્યું નથી. જ્યારે મને સરનામું મળી જશે ને એટલે હું એ દાદરો ચડી અને અગાસી ઉપર પહોંચી જઈશ. આ તો એ સરનામું ન મળે ને ત્યાં લગી છે ને તું આ કામે ઉભી હોય છે, સમજ્યા? અને અહીંયા તને ન ગમતું હોય, તને એમ લાગે કે પપ્પા સાથે ભાઈ સાથે મારે કામ નથી કરવું, તો તું તારી રીતે કંઈક બીજે નોકરી ગોતી લે. બાકી કામ તો તારે કરવું જ પડશે, ભલે તું મારો દીકરો હો. કામ કર્યા વગર કોઈને આ દુનિયામાં કોઈને છે ને કામ કર્યા વગર કોઈને હાલતું જ નથી. આ પશુને જનાવર હોય ને તો એને કાંઈ ખોરાક કોઈ મોઢામાં નથી આપી જતું. આ સિંહ કેવો બહાદુર છે લ્યો, તો એને જે જનાવરની પાછળ દોડવું પડે છે, કાંઈ એને કોઈ મોઢામાં નથી આપી જતું. આ લે મને ખા, લે તું સિંહ છો મને ખા. એ છે ને એને હોતે છે ને જનાવરની પાછળ દોડવું પડે. હા હા હા, તમારી બધી વાત સાચી કે સિંહને શિકાર કરવા જવું પડે છે, શિકાર સામેથી નથી આવતો. પણ જો પપ્પા, જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી આ બધી તમને કાન ભંભેરણી મારા મમ્મીએ જ કરી લાગે છે. અરે કાન ભંભેણી એ કરે કે ન કરે, પણ તને તો ખબર કાન ભંભેણી ન કહેવાય, એને મારી આંખ ઉગાડી કહેવાય. હાથથી મને વાત કરી કહેવાય એને. હવે તમે ઘરમાં બે તો કમાવાળા છો, તમે છો, મારા મોટા ભાઈ છે. કદાચ હું 5 દી મોઢો કામે જઈશ તો હું ફેર પડી જવાનો છે. અરે 5 દી નહીં, તું જન્મો ને ત્યારનો કાંઈ કામ નથી કરતો. આ 25 વર્ષનો ઢાંઢો થયો, હવે તો કામ કરવું પડે કે નહીં? હા તો મોટા ભાઈ કામે લાગ્યા એને કઈ 15-20 વર્ષ નથી થઈ ગયા, એને બસ 3-4 વર્ષ થયા છે. આ પણ એ જ્યારે એના લગ્ન થઈ ગયા ને પહેલાંનો એ કામ કરે, સમજ્યા? અને તારા તો લગ્ન થઈ ગયા ને 2 વર્ષ થયા, હવે ક્યારે કામે ચડવું છે? મેં કીધું ને તમને, એકની એક વાત મને ઘૂંટતા નથી આવડતી કે મને જ્યારે મારા યોગ્ય કામ મળશે ને ત્યારે હું કરી લઈશ. ત્યાં સુધી હું એ કામની તલાશમાં જ છું. યોગ્ય કામ મારે તને વારે વારે કહેવાનું, યોગ્ય કામ મળતું નથી, આપણે ગોતવું પડે છે. અને કામ છે ને કામને શીખવે. તું ગમે કામ કરવા બેસી જા અને પછી હારવાર યોગ્ય કામ ગોતા કરજે ને, તને ક્યાં કોઈ ના પડે છે? ભલે ને વહેલો વયો જા, તને એવું લાગે કે આ મારે જવું છે તો ત્યાં ઓલે પણ ત્યાં આવી જવાનું, પણ કામ કરવું પડે, બીજું કંઈ નહીં. કામ કરે ને એ દીકરો બધાને વાલો લાગે. હા હા, જો તમને અત્યારે એવું લાગે છે ને કે હું કાંઈ કામ નથી કરતો, હું સાવ નવરો તમારા ઘરના રોટલા તોડું છું, તો જોજો એક દિવસ જ્યારે મને મારું આ મનગમતું કામ મળી જશે ને ત્યારે છે ને હા આખા લોકો બધા મારી વાહ કરતા હશે ને ત્યારે તમને લાગશે કે નહીં, મારા દીકરા ઉપર મને ગર્વ છે કે એને કરી બતાવ્યું. પણ નહીં, તમારે સપોર્ટ જ નથી કરવો. આ સપોર્ટ સારો ન હોય ને એટલે દીકરાને આગળ વધવું હોય ને તો પણ નથી વધી શકતા. આ ઘણા છોકરાઓ છોકરીઓની આ જ મગજમારી છે કે બિચારાઓને આગળ તો વધવું હોય, પોતાને રસ્તો પણ દેખાતો હોય, પણ સપોર્ટ તો મળતો જ ના હોય, ઘરેથી બધા હેરાન જ કરતા હોય, તો ક્યાંથી આગળ વધવાના?
તને કોઈ હેરાન નથી કરતું, સમજ્યા? તને કોઈ એમ નથી કહેતું, તું અત્યારે લગી રખડતો હતો, તને ક્યાં કોઈએ કીધું કે તું કામે આય? આ તો પછી સીમા ઓળંગાઈ ગઈ ને પછી તને હું કહું છું, હવે તું કામે ચડી જા. અને ઓલા બિચારાને જેને આગળ ન વધવું હોય ને એની જે પરિસ્થિતિ જેવી હોય, સમજા, એને આગળ વધવું હોય ને તો એની પરિસ્થિતિ ના પડતી હોય. અને તને તો 5 વર્ષે તો ઝાહો જલાલીમાં કાઢ્યા છે અને હજી કાઢવાનો છો, છતાંય તારી આંખ નથી ઉગડતી. તો બસ જાઓ જલાલી જ છે ને આપણે ખાતે ખોઈ તો નથી ને, તો બસ જ્યાં સુધી મને કામ ન મળે ને ત્યાં સુધી મને ભરણ પોષણ કરો. બાકી મને એકવાર કામ મળી જશે ને એટલે તમે તારા બધા નિવૃત્ત થઈને ઘરમાં બેસજો, બધાનું હું પૂરું કરી દઈશ. બસ હવે મહેરબાની કરીને મારી આગળ કઈ ન બોલો, મારે જવું છે. મારે બેઠા બેઠા તો છે ને રાજાના રજવાડાએ વહી ગયા છે, વાત સાંભળવા તૈયાર નથી. ખબર નહીં આ ઘરમાં શું થવા બેઠું છે. જ્યાં શાંતિ હતી ત્યાં અશાંતિ થઈ ગઈ છે. કહેવાય ને માણસોના વિચારો બદલાય ને એટલે બધું જ બદલાઈ જાય છે. મમ્મી શું છે આ બધું? શું છે આ બધું? કેમ ફરિયાદો કરો છો મારી ખોટે ખોટી? કેવી ફરિયાદ? શાની ફરિયાદ? હા, અને કોને કરી મેં ફરિયાદ? વાહ, ભોળા તો જાણે એવી રીતે બનશે કે જાણે પોતાને તો કંઈ ખબર જ નથી, નહીં મમ્મી? ના, નથી ખબર, ખરેખર નથી ખબર. બોલ, શું વાત છે? હા, મારા પપ્પાને મારા વિરુદ્ધ શું ચડાવો છો? શું કહો છો કે હું કામ ધંધો નથી કરતો, કંઈ કામનો નથી, ઘરમાં બેઠો બેઠો માત્ર ને માત્ર રોટલા તોડું છું? સાચું જ કહ્યું ને, શું ખોટું કહ્યું? હા, પહેલાં તું એકલો હતો, હવે તું અને તારી પત્ની 2 થયા, તારા લગ્ન કરાવી દીધા, થયું કે જવાબદાર બનીશ, પણ તને તો જવાબદારી નામનો જ પણ નથી આવ્યો. તારે જવાબદારી લેવી નથી કે પછી હાડકા હરામ થઈ ગયા છે? જો મારે જે કરવું હશે ને એ હું કર્યા કરીશ, પણ તમારે છે ને મારી જિંદગીમાં દખલઅંદાજી કરવાની કોઈ જરૂર નથી. શું કામ જરૂર નથી? માં છું તારી. હા, દખલઅંદાજી તો થશે જ્યાં સુધી તું સુધરીશ નહીં ને ત્યાં સુધી. હું સુધરેલો જ છું, તમે તમારું કરો. જ્યારે જુઓ ત્યારે બસ મારા પપ્પાને મારા વિરુદ્ધ કંઈક ને કંઈક કહેતા જ હોય છે, કાન જ ભર્યા કરે છે. કાન ભંભાઈ નહીં, મેં તારા પપ્પાને કરી. વાહ રે વાહ, તારા પપ્પા આંધળા છે, એમને નથી દેખાતું? એક છોકરો કામ કરે ને એક બેઠો બેઠો આરામ કરીને ખાય. એ જ તમને પેટમાં બળતરા થાય છે કે મોટો ભાઈ કમાય છે ને હું કંઈ કમાતો નથી ને, એ જ તમને પેટમાં બળે. તો કમાવવું પડે, સમજી ગયો? કમાવા જવું પડે. કઈ કામ સામે ચાલીને ના આવે કે સાગરભાઈ તમે ફ્રી છો, લો હું આવ્યો, મને મારું કામ કરી લ્યો. જો હું છે ને મારા કામની તલાશમાં જ છું. મને જે કામ યોગ્ય લાગે છે ને એ કામ જ્યારે મને મળી જશે ને એટલે હું એ કામ કરી નાખીશ. બરાબર છે, તને ક્યારે કોઈ કામ યોગ્ય લાગ્યું? તારા લાયક તો આ દુનિયામાં લગભગ કોઈ કામ છે જ નહીં બેટા. તને જે કામ હોય એમાં તને ખામી દેખાય છે, કારણ કે સર્વગુણ સંપન્ન દીકરો મેં જણ્યો છે ને. હા, તારા જેવું આ દુનિયામાં બીજું કોઈ હશે જ નહીં. તને ધંધામાં ખોટ લાગે, નોકરી કરવામાં ખોટ લાગે, અને ખાસ વાત મારા દીકરાને હરવું ફરવું હોય, લોકો સાથે મળવા જવું હોય, મસ્તી કરવી હોય ને રૂપિયા વાપરવા હોય ને ત્યારે બધું થાય છે, નહીં? એ તો થાય. હજી અમારી ઉંમર જ શું છે? હજી નાની ઉંમરમાં એક તો લગ્ન કરાવી દીધા મારા, અને હવે કે કામ કરો. 25 વર્ષની ઉંમરે નાની ઉંમર ન કહેવાય. હા બેટા, હા, 25 વર્ષે માણસ ભણી ગણીને નોકરી ધંધે તો લાગી જ જાય, પણ નહીં, તારે કરવું નથી ને. તારે કામ ધંધો નથી કરવો એટલે નવા બહાના ગોતે છે. કામ ધંધો જેને કરવો હોય ને એને બહાના કાઢવાની જરૂર પડતી જ નથી. પણ જે માણસને કામ ધંધામાં દોરો જ નથી, એને રખડવું જ છે, હરવું ફરવું ને મોજ મસ્તી કરવી છે, એને સમજાવીને પણ શું ફાયદો? કંઈ ફાયદો નથી. તો શું કામ મહેનત કરો છો? તમને ખબર જ છે કે મારામાં કંઈ સુધાર આવવાનું નથી, તો મારી પાછળ શું કામ પોતાનો સમય વેડફો છો? વેડફીશું? હા, તારા ભવિષ્ય માટે. અમે કાલે મરી જઈશું ને તો કટોરો લઈને ભીખ ના માંગે ને એટલા માટે. ને સાંભળી લે, મારા માટે મારા બંને છોકરા સરખા. હું એકનું ઉપરાણું લઉં અને એકને આમ ખોટો વાહવાઈ લૂંટાવું ને એવી નથી. ખરાબ તો ખરાબ ને સારા તો સારા. સમજી ગયો? એ હા હો, તમે તો જાણે મહાન મૂર્તિ રહ્યા ને. હા, છું જ. હા, મહાન જ છું અને માં છું, પહેલા એ યાદ રાખજે. અત્યાર સુધી તો મને એમ હતું કે હશે, બિચારો મારો દીકરો છે, જવાબદારી આવશે, સમજી જશે. પણ આ તો મા બાપને મા બાપ ગણવા જ નથી, મા બાપની કોઈ વાતને કાને ધરવી જ નથી, મગજમાં ઉતારવી જ નથી. પણ તમે છે ને તમારી આ બધી જવાબદારી મારી ઉપર થોપવા માંગો છો.
જે છે ને હું આજે નહીં બનવા દઉં ને કાલે નહીં બનવા દઉં. મને ખબર છે બેટા, તને બધી જ વસ્તુ જબરજસ્તી લાગે છે, પણ અમે જબરજસ્તી નથી કરતા. સીધે સીધું તને સમજાવી રહ્યા છે. સમજવું હોય તો સમજ, નહીંતર કંઈ નહીં. મારે છે ને કાંઈ સમજવું નથી, હું સમજી ગયેલો જ છું. હા, સમજણ બહુ આવી ગઈ છે ને, પણ યાદ રાખજે, જે દિવસે આ બધી વસ્તુ થઈ જશે ને, પેલું કહેવાય ને પાણી વયું જશે, પછી પાડ બાંધવા બેસીશ, પછી મોડું થઈ ગયું હશે, એ સમય છે, સુધરી જા, સુધરી જા. જો એવું કંઈ થશે ને તો તમને નહીં કહેવા આવું. તું કહેવા નહીં આવે, વાતે ગાતે આખું ગામ અમને કહેવા આવશે. એ સાહેબ, તમારી સાથે લમણાજી કરવી ને એટલે ભેંસ આગળ ભાગવત કરવી બરાબર છે. તો શું કામ કરે છે ભાગવત? આ કામ ન કરવાના પણ ઘણા ફાયદા છે. આ ઘરે ગમે ત્યાં બેસવા મળે, ગમે તે કરવા મળે. અને બીજું એ હવે પૈસા પૂરા થવા લાગ્યા છે, કંઈક નાટક કરવું પડશે, નહીંતર પૈસા ક્યાંથી આવશે? પેલા લે, ભાભી આવે છે. ચાલ સાગર, થઈ જાય તૈયાર. સાગરભાઈ, સાગરભાઈ, કેમ રડો છો તમે? સાગરભાઈ, 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 શું છે? માણસ રડવાય નથી કોઈ દીધું. સોરી, પણ શું કામ રડો છો? હું એ પૂછતી હતી. જે ઘરમાં છે ને માન ન હોય ને એ ઘરમાં વ્યક્તિને રડવું જ પડે. મારું આ ઘરમાં કાંઈ માન નથી. બધા મને હેરાન કરે છે, બધા હેરાન કરે છે. જો સાગરભાઈ, આ ખોટી વાત કહેવાય ને. બધા તમને હેરાન નથી કરતા. હું તમને સાથ આપું છું કે નહીં? અને કોણ માન નથી આપતું? કેટલું બધું માન આપું છું. ભાઈ કહીને બોલાવું છું તમને. કેટલું મોટું માન કહેવાય. તમારી વાત નથી. તમારા સિવાય ઘરમાં કોઈને મારી પડી જ નથી. હું આ ઘરમાં રહું કે ના રહું, આ જીવું કે મરી જાઉં, કોઈને નથી પડી. ના ના, આવું બધું ના બોલાય. જીવા મરવાનું છે ને બાબા, આવું બધું સારું ના લાગે. લાગે છે બહુ સિરિયસ મેટર છે. શું થયું છે? તમે આમ અચાનક કેમ રડવા લાગ્યા? કોઈ કાંઈ કહ્યું છે? મમ્મી પપ્પાએ કાંઈ કીધું? હેતલ સાથે ઝઘડો થયો? પહેલા હેતલે કીધું, પપ્પાએ કીધું, મમ્મીએ કીધું, ભાઈએ કીધું. હવે તમારે કંઈ કહેવું છે તો કહી દો. પણ શું કીધું એમ પૂછું છું સાગરભાઈ. જો તમે છે ને આ રડવાનું બંધ કરો. આટલા મોટા થઈને રડો ને એ સારું નથી લાગતું. મને નથી લાગતું, પણ હું કરું? આ તો અહીંયા બળતરા છે, અહીંયા બળતરા. તમારે કહેવાનું છે કે હું જાઉં? તમે નહીં કહો હું જાઉં છું. ના ના, કહું ને, તમે તમારા ભાભી છો, તમને નહીં કહું તો કોને કહીશ? ને તમે મારા લાડકા તેર છો, પણ શું થયું છે? આ કોઈ કાંઈ કહ્યું હોય ને તો મને કહી દો. જઈને હમણાં તબેલો તોડી નાખું. એટલે એટલે કે વારો પાડી દઉં એમ. આ તો ભલે, હું શું કહું છું, આ ઘરના બધા લોકો છે ને મને કહે છે કે તું કઈ કામ ધંધો નથી કરતો, કઈ કામનો નથી તું. હા તો બરાબર છે ને, સાચા છે એ લોકો. રડતા નહીં, રડતા નહીં. એટલે કે સાચા છે, એટલે કે તમે કામ નહોતા કરતા કે નહીં, એટલે એ લોકો તો કહેવાના જ છે ને. એ એમની જગ્યાએ સાચા છે, પણ તમને એવું ના થાય કે તમે કામ ધંધો કરવાનું ચાલુ કરી દો. મેં કેટલી વાર કીધું એ લોકોને કે મેં વિચાર્યું છે ને, મેં એ બહુ ઊંચું વિચાર્યું છે. હું જ્યારે મારો ધાર્યો ધંધો કરીશ ને ત્યારે આમ પૈસાની તો રેલમ છેલમ, તમારે જે જોતું હશે ને ખાલી આમ હુકમ કરશો ને ત્યાં મળી જશે. પણ મને કોઈ પૈસા નથી આપતો તો ધંધો કરું ને. ક્યાંથી આપે? આ તમે કેટલી વાર ખોટું બોલ્યા છો. હા, મને 2 વાર છેતરી છે તમે. હું તમને પૈસા આપતી હતી અને તમારા ભાઈને ખબર પડી ગઈ. મને કેટલું ખીજાયા તમારા ભાઈ. એ તો સાચી વાત છે ને, પણ હું શું કહું છું ભાભી,
મને છે ને અત્યારે પૈસાની બહુ જરૂર છે. આ વખતે મને પૈસા મળે ને તો મારી પાસે 100% ધંધો છે. અને એવો ધંધો છે, એવો ધંધો છે, એવો ધંધો છે કે એકવાર પૈસા નાખો ને એટલે ભૂલી જાઓ. ઓલ ધ વેરી બેસ્ટ કે તમને છે ને પૈસા મળી જાય. હો હવે હું જાઉં છું. રડો નહીં. હવે શું કરું? મેં તો તમને વિશ પણ કરી દીધું કે ઓલ ધ બેસ્ટ, તમને પૈસા મળી જાય. તમે હજુ રડો છો. હવે આનાથી વિશેષ તો હું શું કહું? પૈસા આપો ને. સાગરભાઈ, છેલ્લી વાર ભાભી. નહીં ભાભી છેલ્લી તમને આ ઝાડ દેખાય છે કે હું તમને પૈસા આપું? ના, તમે સારા એટલે કે તમે સારા છો એમ. તમે તમારા દિયરની વ્યથા સમજી શકો ને એમ છો. પણ મારી પાસે પૈસા નથી. છે કંઈકથી અરેન્જમેન્ટ કરો ને. હું તમે આપશો ને એના ડબલ પૈસા આપીશ. બસ છેલ્લી વાર આ તમને ભાઈ કહું છું ને એટલે છેલ્લી વાર મદદ કરીશ ને. આ બધાને છે ને ધંધો કરીને બતાવી દો. આ પૈસાને છે ને વેડફતા નહીં. નો વેડફું, રૂપિયો નો વેડફું. હું કંઈક કરું છું. તમારા ભાઈને ન ખબર પડવી જોઈએ. નો ખબર પડવા દો. પાક્કું. હા આ લ્યો હવે ઘડીક રોવો. રોવું? ના એટલે કે હવે રોતા નહીં. હું કંઈક કરું. જલ્દી આવજો ને. શું કરશો? હે? અરે ભાઈ તમે કાંઈ નહીં. જો ને આ થોડું ફોનમાં કામ કરી રહ્યો હતો. હા તો મારી વાત સાંભળ. કાલથી છે ને તારે મારી હારે આવવાનું છે કઈ એક બાજુ? કામ પર. અને એક કારખાને છે ને નક્કી કર્યું છે. તને ફાવે ને એવું કામ જ ગોઈતું છે, બરોબર? અત્યારે તને એ શીખવાડશે હોતે અને પગારે થોડો ઘણો ચાલુ કરી દે એટલે કાલ તૈયાર થઈ જાય. જો ભાઈ, તમે જે કામ લઈને આવ્યા છો ને એ કામ મને ખબર નથી કે કયું કામ છે, કેવું કામ છે, કેવી રીતે કામ કરાય, તો હું કઈ રીતે કરી શકું. અને તમને પહેલેથી ખબર છે મારા ભાઈ કે મને છે ને બંધી ખાને કામ કરવું ગમતું જ નથી. હું પહેલેથી છૂટછાટથી કામ કરવા વાળો માણસ છું. તો આમ એક જગ્યાએ બંધી ખાનાની જેમ બેસીને કામ કરવું ના, મને નો. તે એવું હું છૂટછાટ વાળું કામ કરી નાખ્યું છે. તો કે કોઈથી કમાઈને 1 રૂપિયો ઘરે આપ્યો છે? અરે ભલે ને મેં રૂપિયો ન આપ્યો હોય, એ તમને ખબર છે કે મેં કામ નથી કર્યું. બાકી મને તો ખબર હોય ને મેં શું કામ કર્યું ને શું નથી કર્યું. ભાઈ નકર રખડવાનું કામ કરશો, બીજું કાંઈ નથી કરતો. જો હું તને કહી દઉં છું. શું કહી દેશો? કે હા હવે આમ નહીં હાલે, બરોબર? કામ તો કરવું પડશે. તો જો ભાઈ, મેં છે ને મારે જે ધંધો કરવો હતો ને, જે કામ મારે કરવું હતું ને એ કામ મને મળી ગયું છે. હવે તમારે મારી માટે કામ ગોતવાની જરૂર નથી. થોડાક જ સમયમાં હું એ કામ કરવાનો છું. અને જોજો, થોડાક જ સમયમાં હું એટલો પૈસાવાળો થઈ જઈશ, એટલો પૈસાવાળો થઈ જઈશ, એટલો પૈસાવાળો થઈ જઈશ ને કે તમારે કે પપ્પાએ કોઈને કમાવાની જરૂર નહીં પડે. આ નિવૃત્ત બેસશો ને એકદમ આમ બેઠીને હરામના હાડકા બનાવી નાખશો ને તોય ચાલશે. હરામના હાડકા તો તે તારા બનાવી નાખ્યા છે. અને તું દર વખતે બસ આ જ વસ્તુ કહેશો કે હમણાં કામ ચાલુ કરાય એટલે તમને તમતાર ઘરે બેહારી દેવાસ. જો મારી વાત સાંભળ, આવી રીતે હવે નો હાલે. આ તો તારી ઘરવાળી છે ને હારી કહેવાય કે તું કાંઈ કામ નથી કરતો તોય તારી હારે પડી છે. પણ આમ જો નહીં હાલે, પહેલા કહું છું, પછી છે ને અલગ થવાનું વારો આવશે. અને તારી ઘરવાળી છે ને દેવી છે, દેવી. સાચી વાત કરી હો તમે. મારી ઘરવાળી છે ને મારે દેવી જ છે, પણ કોઈને લેવી નથી. હા, કેવી વાત કરશો તું. હવે એ બધું મૂકો, હોય તો મસ્તી કરતો હતો. મસ્તી નથી કરવી, હું તને કહું સાંભળ ને. કાલ છે ને તૈયાર થઈ જાય, બીજું કઈ નહીં. પણ હું કહું છું એ સમજાતું નથી તમને મોટા ભાઈ, કે હું એવો ધંધો કરવા જઈ રહ્યો છું કે જે ધંધાથી આપણા આખા ઘરને ફાયદો થવાનો છે. એટલે હવે બીજી બધી પજણ, આ બીજી બધી છે ને પલોજણ મૂકો અને હું કહું છું ને એટલું જ તમે સાંભળો. બોલ. હવે છે ને આપણો સોનાનો સૂરજ ઉગવાનો છે, સમજે? તું કામે જ્યાં સુધી નહીં છે ને ત્યાં સુધી સોનાનો સૂરજ નહીં ઉગે. ઉગશે. તમે જુઓ ને હવે એવું બધું થવાનું છે ને કે તમે પણ મારા પર ગર્વ કરશો. 1 મિનિટ, આ તે પૈસા ક્યાંથી કાઢ્યાસ?
એ કે લોન બોન તો નથી લીધી ને? જો હું કાંઈ ભરવાનો નથી, ના આવે, બરોબર? કોઈ લોન નથી લીધી. મેં મારો રસ્તો કરી રાખ્યો છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભાઈ. ચિંતા કરવાની જરૂર નથી. હવે તું સમજે જાને તો વધારે સારું હો. પછી હા વામ ન હોય. બધા આપણા હગાવાલાના ફોન આવે છે કે એને પૌણાવ્યો ને એ જ ખોટું કર્યું, એ કરતાં એમણામ રખડવા દેવો તો. જો આ પારકા લોકો છે ને એને પંચાયત કરવા સિવાય બીજું કંઈ કામ ન હોય. અને તમે છે ને હવે પારકા ન બનો, તમે તો પોતાના છો, તો પોતાના જેવું કરો નહીં. એટલે તો તને કહું છું કામે ચડી જાને. મારે છે ને કામે ચડવાનું જ છે. મેં તમને કીધું તો ખરું, તમે સમજતા કેમ નથી? કીધું તો ખરા વાળા. અને બીજી વાત એ હમ કે છે ને તારી ઘરવાળીને તું બહુ ખીજાશો એવું મેં સાંભળ્યું. સાનું મનો રહેજે હો. અરે ભાઈ, મારી ઘરવાળીને હું ખીજાવ? હા, મેં હવે કાલે જ સાંભળતો તેને કાંઈક ખીજાતો હતો એ. અરે એ તો એમાં એવું છે ને કે એને મેં બનાવવાની કીધી હતી ખીર, અને ખીરમાં ખાંડની જગ્યાએ મીઠું નાખીને આવે તો શું કેવું મારે એને? કંઈક તો કેવું ને. ખીર મેં એ ખાધી હતી હો, ખાંડ જ નાખી હતી. એટલે છે ને તું મને બનાવીમાં. હે? મારી બેટી તો મારા ઓલામાં જ મીઠું નાખી ગઈ લાગે. હા વિનોદ, હા આ ઓલા લઈ આવી જા. હા 500. હા વિનોદ આવે છે, આપી દેજે 500. ના ના ના, એમાં કાંઈ નહીં હાલે ભાઈ. મેં તને કીધું તું ને, વહીવટ પોતે એટલે પૈસા જોહે. હા હા રમવાની તેવડ હોય. કેમ છો પ્રદીપભાઈ? લે હા વાહ ઉરા, હમણાં તો બોડી બનાવી નાખી. હે હમણાં ક્યાં ગયો તો? કેટલા દિવસથી દેખાણો નથી તું. અરે એમાં એવું છે ને કે થોડું કામ હતું એટલા માટે બહાર ગયો હતો. હા પણ થયું કે હવે અહીંયા પાછો આવ્યો જ છું તો તમને તો મળું. હા, તમને મળ્યા વગર મારો ક્યાંય દિવસ જ જાય છે. મેં તો કીધું બી ગયો લાગે છે રમવામાં, પીછે હટ કરી દીધી. હા જો પ્રદીપભાઈ, બીવે ને ઈ બીજા, ઈ આ નહીં હો. ઓહો, એટલે હજી ખેલ ચાલુ રાખવાનો છે? અરે રાખવાનો જ હોય ને. આ કાંઈ થોડા ઘણા હારી જાય એમાં કંઈ ખેલ થોડા બંધ કરવાના હોય? એવું બધું તો ચાલતું રહેવાનું. રમત છે, હાર જીત તો થતી રહેવાની. કાલ હાર્યો તો આજે જીતીને જઈશ. એમાં ખોટું શું છે? તો એના માટે તો પૈસા જોઈએ પેલા, એ તો ખબર છે ને. તમને શું લાગે છે પૈસા વગર આવ્યો છું એમ? લે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ? કહેતો તો ને હવે કોઈ આપે એમ નથી મને. અરે તમે છે ને આમ ખાવ ને ગોટલીઓ શું કામ ગણો છો? પૈસાનું સેટિંગ થઈ ગયું છે. આપણી પાસે પૈસા જ પૈસા છે, ઉપાધિ કરવાની થતી જ નથી. અને આવા તો ઘણાય છે. તમે ખાલી ગેમ રમવાનું ચાલુ કરો. લાગે છે કોઈ બીજી પાર્ટી રમવા આવતી લાગે. પૈસા ઘડીક મૂકી દે. વહીવટ પતે ને ગાડી જાય પછી કાઢજે. અહીંયા હને 2 નંબરનું કામ હાલે એટલે બધા ગાડીઓ આવતી હોય ડિસ્ટાફ વાળાની. જતી રહી. કેટલા હે? હા 50 છે. 50 તો કેટલો ટાઈમ સુધી હાલ છે? તને કીધું તો ને 1 લાખ પૂરા કરી નાખ્યા હોત તો સારું પડત. એવું કરવું છે? કે તારાથી તો થાય નહીં. આ 50 માંડ મેળાય છે. તને કોણ લાખ આપે બીજા અત્યારે માર્કેટમાં? પૂરા લગાવી દેવાના હે? લગાવી જ દેવાના હોય ને, એમાં થોડું મૂકવાનું હોય. લાખનું કીધું છે પણ મળશે કેટલા? એટલે કેટલા આવે એ તો તું દાવ લગાવે એની ઉપર છે. 1 લાખના 2 થાય ને 1 લાખના 50 થાય ને 0 થાય. સમજો? પૂરા લાખ છે, ગણવા હોય એમ ગણી લેજો. એ તો પૂરા લાખ ગણવાના ન હોય. આ રોજ પૈસા એને ધંધો કરવાનો, ખાલી હાથમાં લો ને ક્યાં ખબર પડી જાય આ કેટલા છે. સમજો? આમાં 3 નોટ ઓછી છે પણ હવે જવા દઉં છું, કારણ કે તું રોજનો ગ્રાહક છો ને આપણો. હે હાશ 3 નોટ ઓછી શું કામ રહેવા દેવી છે? આ 3 લાગે છે મોટો હાથ માર્યો લાગે. એની ઉપર 3. બસ મોજ કરો ને તમ તારે. હું શું કહું છું જો ભાઈ, હા
આ પૈસા તું લગાવે છે એ વાત સાચી છે, પણ અત્યારે માર્કેટનું કંઈ નક્કી નથી. કદાચ આ ઝીરોય થાય અને આ હીરોય થઈ જાય કદાચ. કારણ કે જો હું તો આમાં કમિશન વચ્ચે લઉં છું ખાલી 10%. તને ખબર છે ને? મને બધી જ ખબર છે. હમ. અને આમ પણ વિચારીને આવ્યો જ છું. અને આજે છે ને મારું લક બહુ સારું કામ કરે છે. એટલે આજે આ પૈસાના તમે અત્યાર સુધી 1 ના 2 કરો છો ને, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ 1 ના 5 થવાના છે. અહીં આવનારો માણસ છે ને બધા એવું જ વિચારે છે કે આ પૈસાના ડબલ થાય, ટ્રિપલ થાય, 5 ગણા થાય, પણ થાતા નથી. વાંધો એ છે. થશે થશે. અત્યાર સુધી છે ને મારા જેવું કોઈનું લક કામ નહીં કર્યું હોય એટલા માટે બિચારા હારીને જતા હશે. પણ મારું જે લક છે ને, મારી જે આ 6th સેન્સ એવું કહે છે કે આજે તો હું બમણા પૈસા જીતીને જવાનો છું. એ વાત હાચી. તો પછી તને તારા લક ઉપર ભરોસો હોય તો કિસ્મત અજમાવી જોવી. બાકી મારા પર્સનલ અકાઉન્ટ ઘણા હાલે છે, મને અત્યાર સુધી કોઈ વાંધો નથી આવ્યો. પણ કોણ જાણે આ કમિશન વાળો ધંધો છે ને એમાં જ લોકોને નુકસાની જાય છે, સમજો. એટલે કાંઈ નહીં, અત્યારે મારી બીજી પાર્ટી આવે છે. આપણે એવું લાગે તો કાલે મળીએ. સવારે કોલ કરી કે એમાં રોય કાંઈ. હા, બરાબર ને? આવજે. હા. મારે તમને એક વાત કરવી છે. હા, કેને શું વાત કરવી છે? હા, સાગર શું કામ ધંધો કરે છે તમે તપાસ કરી? સાગર તો ઝાકુબના કરતો હશે, કાંઈ કામ ધંધો કરતો નથી. હવે તો મને એમ થાય છે કે કાંઈ કામ ધંધો ન કરે ને તો કાંઈ વાંધો નહીં, પણ મારું નાક ન ડૂબડે ને તો સારું. એક વાત કહું, સાગરે કોકની પાસેથી રૂપિયા લીધા છે. એક ભાઈ ઘરે આવ્યા હતા, મન ફાવે એવું બોલતા હતા. એવું કહેતા હતા કે સાગરે એની પાસેથી રૂપિયા લીધા છે અને કંઈક રમે છે. હું વાત કરે છે તું? રવાડે ચડી ગયો છે સાગર? હા, અવડા રવાડે એટલે આ જુગાર રમવો, સટ્ટો રમવો એ કંઈ સારી વાત નથી. એ ભાઈ તો મન ફાવે એવું બોલતા હતા. મને તો હવે ગભરામણ થાય છે કે શું થશે. અરે અત્યાર લગી કામ ધંધો નહોતો કરતો, એની ઉપાધિ હતી આપણને કે આ કાંઈક લાઈને ચડી જાય, કાંઈક કામ ધંધો કરે તો એના માટે સારું છે. પણ હવે તો એની ઉપાધિ તો છે કામ ધંધાની, પણ હવે તો એ પાસે આ રૂપિયા ઘરમાંથી ગુમાવે અને આપણી ઇજ્જતના કાકરા કરે. ઘરના સામે એવી જેમ ફાવે એમ બોલે ને તો આપણી ઇજ્જતના કાકરા થાય અને આપણી આબરૂ જાય એમાં. અને આ ઉઠાઈને તો હાવ એટલે હાવ બાપનું નાક કપાવશે એવું લાગે છે. નાક કપાવશે? અરે અડધાને તો ખબર પડી ગઈ હશે કે આપણો સાગર હું ધંધા કરે છે. મને તો હવે બહુ ચિંતા થાય છે, કારણ કે પેલા ભાઈ, એમનું નામ પ્રદીપભાઈ કહેતા હતા. હવે જોતા વેત તો લાગતા હતા કે બહુ ખરાબ માણસ છે. ઉઘરાણી પણ બહુ ખોટી રીતે કરતા હતા. મને તો લાગે છે એણે પાસે આપણા સાગરે એની પાસેથી 5-10% રૂપિયા હોતે લીધા છે, સમજ્યા? હા હા, કારણ કે આવા જે માથાભારે માણસ હોય ને એનું એ જ કામ હોય. 5-10% રૂપિયા વ્યાજ આપે અને પછી જોઈ ન આપીએ કે ને તો ઘરે જઈને ગુંડાગીરી કરે. એવું જ છે. વાત સાચી છે. હવે તમે સાગરને કંઈ સમજાવો ને કે હવે સમજે, નહીતર આપણે રોડ પર આવી જઈશું. હા, મને તો હવે બહુ ડર લાગે છે. એક કામ કરાય ને તારા, એ આવ્યો તો ને જે ભાઈ આવ્યો તો ને એને કહી દેવાય, ભાઈ રૂપિયા કોની પાસેથી લીધા છે એને તું આ ઘરમાંથી લઈ જા, બાકી આ ઘરમાં ડોકું નહીં કાઢતો. અમને પૂછીને તે રૂપિયા આપ્યા હતા આ ઉઘરાણી કરવા આવ્યો. જુઓ, કદાચ સાગરને સજા આપી હોય ને તો ગમે તે રીતે આપી દઈએ, પણ વિચાર કરો આ હેતલ બહુનો, એને શું જવાબ આપીશું? એટલે કે એના પિયરિયા કદાચ કાલે ઉઠીને આપણને કંઈ સવાલ કરે તો આપણે શું કહેવાનું? અરે મોઢું બતાવવાને લાયક નથી રાખ્યો આ છોકરાએ તો. જેટલો થોડો દેખાય છે એટલો જ કાળા કામ છે એના. અરે સાવ આવું
હંમેશા સામે બોલતો, મન ફાવે એવું કરતો. આપણને તો એમ હતું કે જવાબદારી નિભાવતો થઈ જશે, પણ જવાબદારી તો બાજુ પર ગઈ. અરે બહુ બહુ જ ખરાબ હાલતમાં મૂકી દીધા છે. અરે સવાલ કરે ને એના હાહારાવાળા તો એને આપણે જે જવાબ તો આપી એકવી કેમ કહી હોત ને એકવી કે આ છે ને હવે અમારા કહિયામાં નથી રહ્યો, તમે તમારી દીકરીને છે ને લઈ જાઓ અહીંથી. પણ જો એ સામે લઈને અહીંથી દીકરીને લઈ જાય અને આનું ઘરે ભાંગશે અને આપણી આબરૂ જાહે. આનું ઘર ભાંગે છે એને તો એની પોતાની ઉપાધિ જ નથી, એને એની જિંદગીની ઉપાધિ નથી, પણ આપણે છે ને ક્યાંય ના નહીં રહેવી. મને તો એની ઉપાધિ થાય છે. આ તો પેલા ઇજ્જતદાર માણસની દીકરી છે એટલે આ ઘરમાં જે ટકી છે. અરે ઘર બાર વગરના કરી દેશે તો આ ઉંમરે આપણે ક્યાં જવું? અરે તમને તો ખબર છે ને, આ વ્યાજખોરો કે સટ્ટાવાળા વ્યક્તિ કોઈના થયા નથી કે થાય પણ નહીં. પણ હવે આમાં કરવું તો કરવું શું, કાંઈ સમજાતું નથી. પણ એમ નહીં, ઘરબાર વગરના એમ ક્યાંથી આપણે થતા હતા કે આપણા કાંઈ એને કાંઈ થોડા એની ઉપર લોન લીધી છે અને આ ઘર છે આપણા નામે છે, સમજ્યા? એટલે આની ઉપર કંઈ કરી નહીં કે. અને જે રૂપિયા લેવા આવ્યા હતા એને સાગરને સોંપી દેવાનો કે આ જો તમે લઈ જાઓ, જેને રૂપિયા આપ્યા એને તમારે જે કરવું હોય જે સજા દેવી હોય જો, અમારે આ છોકરાને નથી જોતો. પછી આ ક્યાંથી આવશે એ? કેવું સહેલું છે, પણ જ્યારે માથે વાગે ને ત્યારે કરવું બહુ અઘરું થઈ જાય. તમને ખબર છે ને, જુઓ એકવાર સમજાવવાનો પ્રયત્ન તો કરો. સમજાવવાની હદ તો છે ને હવે પૂરી થઈ ગઈ છે. હવે તો મારે એને આકરા શબ્દોમાં એને સજા જ દેવી પડશે કે આ ઘરમાંથી ઉયો જા. બાકી રહેવું હોય ને તો એક ડગલું સીધું પાછું નહીં કરતો. ઘરમાં સીધી રીતે રહેવું હોય ને તો રહેજે, નકર આ ઘરમાં તારી એક મિનિટે જગ્યા નથી, કહી દઉં એને આજે. સાગર, મારે તમારું એક કામ છે. બોલો. ઘરે કોઈક ઉઘરાણીવાળા આવ્યા હતા અને તમારું નામ પૂછીને તમારી જ વાત કરતા હતા. અરે. શું છે આ બધું? હે ઉઘરાણીવાળા નહોતા યાર. પૂરું તને ખબર હોય નહીં ને તારી રીતે જ બધી વાતો બનાવી નાખવાની. તો કોણ હતું એ? હવે એની સાથે મેં નવો બિઝનેસ ચાલુ કર્યો છે, મારા બિઝનેસ પાર્ટનર છે, એટલા માટે અહીંયા આવ્યા હશે. પણ બિઝનેસ પાર્ટનર હોય તો એ થોડી કઈ એવી વાતો કરે કે કેટલા મહિનાનું વ્યાજ બાકી છે અને કહી દેજો કે વ્યાજ આપી દે આમને તેમને. અને હા, ન બોલવાના શબ્દો બોલતા હતા. અને પહેલી વસ્તુ તો એ કે તમારો એવો તો કેવો બિઝનેસ છે, અત્યાર સુધી મને તો ખબર જ ના પડી કે તમે કોઈ બિઝનેસ કરો છો. નવો ચાલુ કર્યો ને એટલે તને ના ખબર હોય. અને એમાં એવું છે કે આ જે બિઝનેસ ચાલુ કર્યો ને એમાં થોડી ઘણી ખોટ ગઈ છે, એટલે એ લોકોને ગુસ્સો હશે એ માટે અહીંયા આવ્યા હશે ને શબ્દ બોલ્યા હશે. સાગર, તમે કોને રમાડો છો? હા, મને ખબર છે. તું કઈ 5 મહિનાનું કીકલું છે કે હું તને રમાડું? હા, તમે તો તમારા મનમાં એમ જ સમજો છો ને કે હું 5 મહિનાનું કીકલું છું. મને તો કંઈ ખબર પડતી જ નથી. અત્યાર સુધીમાં તમે તમારા કેટલાય બિઝનેસ ફેરવી લીધા છે. અને હા, એમાંથી એક પણ બિઝનેસ એવો નથી કે જે મને તો ઠીક પણ પપ્પાને પણ ખબર નથી કે તમે શું કામ ધંધો કરો છો અને શું નહીં. જુઓ સાગર, જે હોય ને એ સાચી હકીકત કહી દો ને મને. શું સાચી હકીકત કહી દઉં હું તને? કે તમે એમની પાસેથી વ્યાજે પૈસા લીધા છે. અરે હા, તો પછી કેટલા અને કેટલા ટકાએ લીધા છે? જો આ બધી છે ને મારી બબાલ છે, મારી વાતો છે, મારી મગજમારી છે. આમાં તું ના પડ ને તો તારી માટે સારું છે. શાંતિથી જિંદગી જીવવા મળે છે તો જીવી લેને. આ બીજાની લાઈફમાં ઇન્ટરફિયર કરીને તને શું મજા આવી જાય છે? પડવું પડે એમ છે. અત્યાર સુધી નહોતી પડતી કારણ કે અત્યાર સુધી ઘરે પણ કોઈ નહોતું આવતું. અને હવે રોજ દી ઉગે અને નવા ચહેરા જોવા મળે છે ઘરમાં. તો બહુ અચાનક લાગતું હોય તો ઘરે વયા જાઓ. આ દરવાજા ખુલ્લા જ છે તમારી માટે. રહેવા દો ને, મારી મજબૂરી છે એટલા માટે જ તો વારંવાર ધમકાવો છો ને. જો મારી મજબૂરી ના હોત ને તો તમારી જેવા સાથે રહેવા પણ હું રાજી નથી. મજબૂરી જ્યારે જુઓ ત્યારે બસ મજબૂરી કર્યા કરે છે. આ ઘરમાં કોઈ હંગરે એમ નથી, એમ કહી દે ને ચોખ્ખું. આ ઘરમાં તો બધા વ્યક્તિઓ સારા જ છે સિવાય તમારી. ખબર નહોતી કે મારા નસીબમાં તમારી જેવો છોકરો મળશે. છોડો ને સાગર, સાચું કહું ને તો હજી કહું છું, હજી તમારી પાસે સમય છે કે તમે પાછા વળી જાઓ. ઘરે બધાને વાત કરી દો અને શાંતિથી બેસીને પ્રેમથી આ વાતનું સોલ્યુશન લાવો. જો હું વળેલો જ છું પાછો, હું કોઈ ખોટા રસ્તે નથી. એટલે તારે મને
એટલે તારે મને શિખામણ કે સલાહ આપવાની જરૂર નથી, કીધું ને મેં તને. એક વાતમાં તને ખબર નથી પડતી. બરાબર છે, તમે ક્યાં કોઈ ખોટા રસ્તે છો? દારૂ જુગાર આ બધા તો એકદમ સાચા રસ્તા છે નહીં? ગમે તેને ટોપી પહેરાવી દેવાની, વાહ, ગમે તેની પાસેથી ગમે તેવા રૂપિયા લઈ લેવાના, ગરીબ માણસોની આય લેવાની, આ બધા જ ધંધા તમારા નેક ધંધા છે. વાહ, સારું કહેવાય હો સાગર. પાછા એવું કહે છે કે હું ક્યાં કઈ ખોટા ધંધા કરું છું. વધારે પડતું બોલતી હોય એવું નથી લાગતું તને? તમને એવું નથી લાગતું કે હવે હદ થઈ ગઈ છે તમારી? હદ મારી નહીં, હદ તો તારી થઈ ગઈ છે. હદ મારી નહીં, હદ તમારી થઈ ગઈ છે. બસ હવે જો હવે એક શબ્દ પણ વધારે બોલી છે ને બોલાશે, બોલાશે, એક નહીં 100 શબ્દો બોલાશે. બોલાશે ને? હા, પાક્કું? એક વાર નહીં, 1000 વાર બોલાશે. હવે બોલાશે? બોલાશે હવે? સાગર, સાગર, આપણે જેટલી 16 હોય ને એટલા જ પગ લાંબા કરવાના. રેડી? તમારી ઓકાતમાં રહો ને તો બહુ સારી વાત છે. આ ઘરમાં રહે છે ને તો ઘરના કામ સુધી તારી મર્યાદા રાખ. એનાથી આગળ વધવાની તારે કોઈ જરૂર નથી કે હું શું કરું છું, ક્યાં જાઉં છું, કોના પૈસા વાપરું છું, એ બધું તારે ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. જતી રહે ભાઈ, નીકળી જા. જો તમને બેને અહીંયા હું કામ બોલાવી છે ખબર? શું કામ? સાગર ગમે એ કર કરે અને ગમે એટલા રૂપિયા માગે, ગમે એ કરે, તમારે છે ને બેમાંથી કોઈ એક રૂપિયો આપવાનો થતો નથી. હા, એ ક્યારે પણ કોઈ પણ વસ્તુની માંગણી કરે ને તો કાંઈ આપતા નહીં. ના દામિની બહુ તમે કે ના તમે હેતલ બહુ. મમ્મી, અચાનક કેમ આ વાત કરો છો? હા, કારણ કે સાગરના ધંધા સારા નથી. એને કોઈક વ્યાજખોર પાસે રૂપિયા લીધા છે અને એ ઘરે ઉઘરાણી કરવા આવ્યો હતો અને રૂપિયા 15% વ્યાજે લીધા છે. એટલા બધા રૂપિયા લઈ લીધા છે કે કદાચ ક્યારેક આપણે પણ ઘર બાર વગરના થઈ જઈએ. પણ આ તો સારું છે કે આ ઘર તમારા સસરાના નામે છે, એટલે હજુ સુધી એવી કોઈ નોબત આવી નથી. પૈસા વધ્યા હોય તો આપીએ ને. વધ્યા હોય તો આપીએ એટલે સમજ ન પડી. એ તો ગમે એ માગીએ કે, અને એ તો એ એમ હોત ને કે ઓલા ઘરેણા આપ, ઘરેણા આપ, પણ તમારે એક દોરો કે કાંઈ આપવાનું નથી અમને પૂછ્યા વગર, સમજ્યા? હા, પપ્પા, થોડાક દિવસો પહેલા જ તે મારા ગળામાંથી જબરદસ્તી દોરો કાઢીને લઈ ગયા છે. જ્યારે મેં ના પાડીને ત્યારે મને કીધું કે તારી આ ઘરમાં કોઈ જરૂર નથી, તું જા તારા બાપના ઘરે જા અને રૂપિયા લઈ આવ. અરે એને કહી દેવાય કે તમારી આયા જરૂર નથી, આ મારા બાપનું ઘર છે, તમે પપ્પા, નીકળો. શાંતિ રાખો. હું છે ને તમને લોકોને એક વાત કહેવા માંગુ છું. શું શું કેવું છે? હા, દામિની બહુ વાંચું છે હવે છે ને મને ગભરામણ થાય છે. જે કંઈ વાત હોય ને એનો ફોડ પાડો. થોડા સમય પહેલા છે ને સાગરભાઈ રોતા હતા. રડતો હતો? શાના માટે? એમની પાસે પૈસા નહોતા. હા તો? બસ તો પછી મેં એમની સાથે વાત કરી અને મને એમના પર દયા આવી ગઈ. દયા આવી ગઈ પછી શું પણ? હા ભાભી, પછી પછી મેં એમને, મારી પાસે તો પૈસા હતા નહીં, હા, એટલે મારા ઘરેણાં આપ્યા. શું? વાત કરો છો? તમારા ઘરેણા તમે સાગરને આપ્યા? મમ્મી, હવે છે ને તમે સાગરભાઈને બોલાવો ને એમને કહો કે મને મારા ઘરેણાં પાછા આપી દે. અશોકને પણ નથી ખબર. અરે પણ એની બે કાંઈક હશે તો ઘરેણા પાછા આપશે ને. હવે એનું પોતાનું અસ્તિત્વ ખુદ નથી આ ઘરમાં, એમાં એ ઘરેણા હું પાછા આપવાનો? પણ એમને વ્યાજે પૈસા લેવાની શું જરૂર હતી? મેં મારા બધા ઘરેણાં આપી દીધા હતા. પણ દામિની ભાભી, તમારે આવી રીતના ઘરમાં કોઈને પૂછ્યા વગર ઘરેણા એને અપાતા જ નથી ને. હા, તમને તો ખબર છે કે રોજ મારું એક એક ઘરેણું લઈને વેચી જ કાઢ્યા છે બધા. તમારી બધી વાત સાચી, તમે લોકો બધા સાચા છો, પણ મારા તો દેર હતા કે નહીં. મારા નાના ભાઈ કરતાં પણ મેં એમને વિશેષ માન્યા હતા.
બિચારા મારી સામે એટલું રોયા, એટલું કરગરતા હતા ને મને કહ્યું એમને કે એમને ધંધો કરવો છે ને તમે લોકો પૈસા નથી આપતા. આ ધંધાનું કહ્યું ને એટલે મેં મારા ઘરેણાં આપ્યા એમને. હવે શું થશે મમ્મી? શું થશે? તમારે તમારા પિયરિયાના કે સાસરિયાના ઘરેણાં આપવાની જરૂર નહોતી. એક વખત અશોક સાથે તો વાત કરવી હતી. અમને લોકોને ન કીધું તો કાંઈ નહીં. હવે આનું પરિણામ શું આવશે ને એની ચિંતા છે. તમારા ઘરેણાં ક્યાંથી લાવવા? એને વેચી દીધા હશે. સાચી વાત છે તમારી. ભૂલ થઈ ગઈ. ખોટા વ્યક્તિ ઉપર છે ને ભરોસો કરી નાખ્યો. અરે એ તો ખબર જ હતી કે આ પહેલેથી ઉટાંગનો છે, એ ક્યાં કાંઈ કામ ધંધો કરતો હતો, એ બધાને ખબર હતી. તમને મને બધાને ખબર હતી, અને છતાંય તમે હાથે કરીને કૂવામાં પડે એવું થયું. હા, કેમ કે મારા ભાઈ જેવા હતા ને એમને દુઃખી નહોતી જોઈ શકતી. મને થયું કે તમે લોકો મદદ નથી કરતા. આજે નહીં તો કાલે સુધરી જશે. પહેલાં તો શરૂઆત 500,000 રૂપિયાથી કરી એમ, પછી 2,000, 3,000, 5,000. છેલ્લે પૈસા પૂરા થઈ ગયા તો મારા ઘરેણાં લઈ ગઈ. આમાં વાંક મારો જ છે. અરે તમે લોકો ઘરના હોવા છતાં પણ સાગરભાઈ ઉપર વિશ્વાસ નહોતા કરતા, અને હું તો બહારથી આવી છું છતાં એમના ઉપર વિશ્વાસ મૂકી દીધો. સાચે જ આ છોકરાએ આપણને ક્યાંય ન રાખ્યા. બધી બાજુથી આપણને ભીસમાં લઈ લીધા. વહુઓના ઘરેણાં લઈ લીધા, બહારથી વ્યાજે રૂપિયા લીધા. હવે છે ને હું તો એક જ વાત કહું છું, પેપરમાં આપી દો કે અમારા દીકરા સાથે કોઈ લેવા દેવા નથી. હા, અને પોલીસમાં હાથે કરીને પકડાવી દેજો. ઉઘરાણીવાળા આવે ને તો હાથ પકડીને કહેજો કે આ રહ્યો લઈ જાઓ. અરે આપણે તો છે ને એના લગ્ન કરાવીને જ મોટામાં મોટી ભૂલ કરી. આ બિચારી હેતલ તો કોકની દીકરી છે. હવે એની જિંદગી આપણે કેમ બરબાદ કરી એકવી? એના લગ્ન થઈ ગયા છે ને એટલે હું મજબૂર છું કે એ સુધરી જાય. એટલે હું કાંઈ કાયદેસરના પગલાં ભરતો નથી. જો એના લગ્ન ન થયા હોય ને તો કીધું ને આ ઘરમાંથી એને તગીડી મૂક્યો હોય. સાચી વાત છે. ત્યાં તો મજબૂર થઈ જઈએ છે. આપણને એમ હતું કે જવાબદારીનું ભાન ઉઠાવશે, પણ એવી ક્યાં ખબર હતી કે આવું કંઈ પણ હશે. પણ હવે આનો રસ્તો કાઢો, આનો કંઈ નિવેડો કાઢો, નહીંતર હવે એ જ છે ને આપણે એના પોતાના છીએ, છતાં એ આપણે માનતો નથી. અને આપણે એ પારકો છે, પારકા જેવું વર્તન આપણે યારે કરે છે, અને છતાંય આપણે સપનું જોવી છે કે આપણો પોતાનો થાય. બસ હવે એને ભાન કરાવવા માટે એક જ રસ્તો છે. કોઈ આ ઘરમાંથી એને સાથ સહકાર નથી આપવાનો. કોઈ એની મદદમાં નથી આવવાનું. એને કરેલા ગુનાની સજા એ જાતે ભોગવશે તો જ એ સુધરશે. સમજી ગયા? અને જો કોઈ ઉઘરાણી કરવાવાળા આવે ને તો એને કહી દેવાનું, મોઢે કહી દેવાનું કે આયાથી વૈયા જાઓ, નહીંતર અમે પોલીસમાં જાવું. અમે છે ને કાંઈ રૂપિયા નથી લીધા તમારા, અને તમે ઘરેણાની ઉપાધિ કરો માં, એ તો આપણે કમાવશું ને તો તમે તારે બીજા લઈ હોતે ને લેવું. પપ્પા, ઉપાધિ એ નથી, ઉપાધિ અશોકની છે. ચિંતા નહીં કર, ના હું બેઠી છું ને. ઘરમાંથી કાઢી મૂકશે મને? નહીં કાઢી મૂકે. અશોક સમજુ છે. તમે છે ને તમારા દેરને ઘરેણા નથી આપ્યા, અશોકના ભાઈને આપ્યા છે. એમ ક્યાંથી કાઢી મૂકે અશોક? લે